તમારા રૂપિયા ફસાઈ ગયા હોય, જો તમે કોઈને મદદ કરેલી હોય પૈસાની કે રૂપિયાની કે કોઈ સાધનની, તમે કોઈને મદદ કરી હોય અને હવે સામેવાળા વ્યક્તિઓ તમારા એ પૈસા પાછા આપવા માટે, તમારા રૂપિયા પાછા આપવા માટે જો તમને વારંવાર દિવસો લંબાવે છે અને ખોટા દિલાસા આપે છે, તો એ રૂપિયા એ તમારી મૂડીને પાછી કઈ રીતે લાવવી? તમે સારું કાર્ય કર્યું છે, તમે કોઈને મદદ કરી છે, પણ હવે સામેવાળા વ્યક્તિ જોડે પણ પૈસા કે રૂપિયા તમને આપવા તો છે, પણ એમના જોડે પણ નહીં હોતા. એટલા માટે તમારે આવા એક નાનકડો ઉપાય કરવાનો છે. જો તમે કોઈને ઉધાર આપેલા પૈસા હોય, અથવા તમે કોઈ જગ્યાએ કામ કર્યું હોય અને સામેવાળો વ્યક્તિ તમને પૈસા ના આપતો હોય, અથવા તમે કોઈ સાધનમાં કે કોઈ લેણામાં કે કોઈ તકલીફમાં ફસાઈ ગયા હોય અને તમારે પૈસાની જરૂર હોય, તમારે અચાનક જ વધારે રકમની જરૂર હોય અને કોઈ તમને પૈસા આપતું પણ ના હોય, તો આ એક નાનકડો ઉપાય કરવાનો છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિ જેને પણ પૈસાની જરૂર હોય એ આ ઉપાય કરી શકે છે. ધારો કે જેણે પૈસા ઉધાર આપેલા હોય અને પાછા સામેવાળા ન આપતા હોય એ પણ કરી શકે, અથવા જો તમે કામ કર્યું હોય અને સામેવાળા પૈસા આપવા તો છે પણ એમના જોડે પણ નથી, એટલે તમને વારંવાર દિવસો લંબાવે છે, તો પણ તમે આ ઉપાય કરી શકો છો. અથવા તમારું કોઈ મૂડી છે, તમારું કોઈ સાધન છે, આ ફસાઈ ગયું છે અને સામેથી તમારે છોડાવવું છે, તો પણ તમે આ ઉપાય કરી શકો છો. તમારે પૈસાની તંગી હોય, તમારે પૈસાની બહુ જરૂર હોય, તો પણ તમે આ ઉપાય કરી શકો છો. તમે કોઈને ખરા સમયે પૈસો આપ્યો છે, બરાબર, હવે એ પૈસો પાછા આપતો નથી, એટલે સંબંધ તમારો બગડે અને તમારો પૈસો પણ જાય છે. આવા વ્યક્તિઓએ આ એક ઉપાય કરવાનો છે. જ્યોતિષ શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે રાહુ અને શનિ ધનના લગતા ગ્રહો છે. જો તમે શનિવારના દિવસે સિક્કા લેવાના છે, 11 સિક્કા, એટલે કે 1 રૂપિયાનો સિક્કો હોય તો ચાલે, 2 રૂપિયાનો સિક્કો હોય તો ચાલે, 5 રૂપિયાનો સિક્કો હોય તો ચાલે, કોઈ પણ પ્રકારના સિક્કા, એટલે કે 11 સિક્કા લેવાના છે. આ સિક્કાઓ હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીની પૂજા કરવી, તેલ સિંદૂર ચડાવવા અને પછી તે 11 સિક્કાઓ ગરીબોમાં દાન કરી દેવું. જ્યારે તમે ગરીબોને 11 સિક્કાઓ, એક એક સિક્કો 11 ગરીબોને આપો છો, એ વખતે આ મંત્ર અચૂક બોલવો: ઓમ ભ્રામ ભ્રીમ ભૌમ સ રાહવે નમઃ. આ મંત્ર જો તમે 11 ભિખારીઓને 11 સિક્કાઓ તમે દાન કરો છો, અથાશક્તિ દાન શક્તિ એમને રાજી કરો છો, એ વખતે આ મંત્ર બોલો તો તમારા અટકાયેલા પૈસા તમને પાછા મળે છે.